નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગી ફૂક્યું છે ત્યારે આપણે જોઈએ આજના મુખ્ય સમાચાર. લોકશાહીના મહાપર્વનું એલાન, 7 તબક્કામાં થશે મતદાન. 17મી લોકસભાનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. ગુજરાતમાં 7મી મેના રોજ થશે મતદાન. 5 વિધાનસભા બેઠકની પણ થશે પેટા ચૂંટણી. જૂનાગઢ જિલ્લામાંથી વિસાવદર બેઠકની આશ્ચર્યજનક રીતે બાદબાકી. મહાશિવરાત્રિના મેળાને સફળતાપૂર્વક દોરી જનાર અધિકારી પદાધિકારીઓનું સન્માન કરતા ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત મુક્તાનંદ બાપુ. ભારતી આશ્રમના ગાદીપતિનો વિવાદ ફરી છંછેડાયો. મહંત હરિહરાનંદ બાપુને ઋષિ ભારતી બાપુ આવ્યા સામસામે. અને શાહપુર સરાડિયા રેલવે વ્યવહાર પુનઃ શરૂ કરવાની માંગ સાથે બાટવા ગામ સજ્જડ બંધ. હજુ આંદોલનને વેગ આપવા સમિતિનો નિર્ણય. આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક.